સુરતમાં આજે 76મા ગણતંત્ર દિવસની ઉત્સવભેર ઉજવણી જોવા મળી હતી, જેમાં શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં બનતા ગુનાઓ ડિટેક્શનની જે રીતની ટકાવારી છે તે અન્ય કોઈ શહેરમાં જોવા મળી નથી। સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાકની ઉજવણી સાથે જુદા જુદા પ્રકારની વિશેષ કૃતિઓ રજૂ કરાઈ હતી, જેમાં સૌપ્રથમ જુદી જુદી બટાલિયનો દ્વારા વિશેષ પરેડ કરવામાં આવી હતી। ટ્રાફિકથી લઈ મહિલા પોલીસ સહિતની બટાલિયન દ્વારા આકર્ષક પરેડ કરવામાં આવી હતી, જેનું સૌપ્રથમ સુરત પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલા પોલીસની ટીમ દ્વારા બ્લાઇન્ડ વેપન કરતબ આવ્યું હતું। ત્યારબાદ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। गणतंत्र दिवस राष्ट्रीय पर्व निमित्ते वो हमारा सूरत शहर पुलिस परिवार तरफ थी अपना सूरत शहर नगरजनों ने जो है खूब जो है शुभेच्छा आपू छूँ। આજના દિવસ અમે લોકો जो है એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકારોએ જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે। આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેરનો જો ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં। ત્યારે पुलिसની જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે, અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો जो साइबर क्राइम पर जो है ड्रग्स पर जो है ट्रैफिक पर जो है कायदाना व्यवस्था जाळववा माटे खूब सरस कामगीरी अमारा लोक रक्षक लईने सीनियर अधिकारी तो करी छे। एना माटे हूँ बधाने अभिनंदन पण आपू छूं। साथोसाथ कि आवनार वर्षों पण अमे लोको खूब सरस रीते जो आ अमारा जो दूसरो छो जो अमारा माटे चैलेंजीस छे, चाहे साइबर क्राइम नो हो चाहे ड्रग्स नो हो अथवा जो है अमारा एवा तथ्यो जो कायदाना व्यवस्था खोरवाना प्रयत्नो करे छे एना विरुद्ध सख्त कार्रवाई अमे लोग करता रहीश। रोड पर અમે લોકો જોયા કે ગયા 2024ના વર્ષમાં 296 લોકોના ડેથ થયા રોડ ઉપર जो बहुत दुखद बाबत છે। એના મોસ્ટલી जो है 2 व्हीलर वाला હતા जो हेल्मेट नहीं પહેરેલા હતા। જ્યારે અમે એના ઘરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દશા અને બીવીના અને જો મા બાપને ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે 15 ફરવરીથી જ્યારે અમે હેલ્મેટને જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેરો પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જો है જેથી આપને સલામતી સચવાય અને ફરીથી આખા વર્ષ જે રીતે જો है અમે લોકો જો બી કામગીરી કરી जो પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના जो રજૂઆતો હતી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે 76મા સ્વતંત્રતા દિવસના શુભ પર્વ નિમિત્તે તમામ લોકોનો ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। हिंदी